કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. તમને હેડિંગ વાંચીને આશ્ચર્ય થયું હશે ને કે 1 ચમચી ઘીમાં અને દૂધ વિના કે પાણી વિના અને એ પણ વળી માત્ર 10 જ મિનિટમાં આ શક્કરિયાનો હલવો કઈ રીતે બનશે? તો મિત્રો, આ હલવો બનાવવાની રીત એકદમ સહેલી છે અને આ હલવો ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, એકદમ હેલ્ધી પણ છે. મહાશિવરાત્રિના વ્રતમાં આપણે શક્કરિયા ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો આ વખતે મારી આ નવી રીતથી એક વખત શક્કરિયાનો હલવો બનાવજો. પછી તો તમને એમ જ થશે કે બસ હલવો જ ખાવો છે, બીજું કંઈ જ નથી ખાવું. એટલું સ્વાદિષ્ટ બને છે અને બધા આ હલવો માગી માગીને ખાશે. તો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં આ શક્કરિયા લીધા છે અને મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે શક્કરિયા છે ને એ બહુ રેસાવાળા આવતા હોય છે. તો ઘણા વખત એવા શક્કરિયા આવી જતા હોય છે કે રેસા જરાય નથી હોતા અને હોય તો આમ માઇનર હોય. તો એ શક્કરિયા ખાવાની આપણને મજા આવતી હોય છે. તો એવા જો શક્કરિયા જોઈતા હોય ને તો શું કરવાનું કે આવા છે ને એકદમ રીંગણી કલરના, મીન્સ કે શક્કરિયાનો કલર એકદમ ઘટ્ટો પિંક કલર હોય ને એવા શક્કરિયા લેવાના. અને શક્કરિયાને હું તમને ભાંગીને બતાવીશ હમણાં કે કેવું શક્કરિયું હોય ને તો એ ઓછા રેસાવાળું હોય. તો એ આપણે ખાસ ધ્યાન રાખશું. તો પહેલાં તો આપણે શક્કરિયાને ધોઈ અને સરસ સાફ કરી લેવાના છે. જો ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપણે શક્કરિયાની છાલને તો કાઢી જ લેવાની હોય, તો શું કામ એને ધોવું? તો જુઓ તમે, અહીંયા ધોયા પછી મારું પાણી કેટલું બધું ગંદુ થઈ ગયું છે. તો જ્યારે છે ને શક્કરિયા બફાય ને ત્યારે એનો ઉપરનો જે ગંદુ હોય ને બધું અંદર ઉતરતું હોય છે જ્યારે બફાતું હોય ત્યારે. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એને એકદમ સરસ પહેલાં તો 2 પાણીથી ધોઈ લેવાનું. અને હવે અહીંયા હું તમને કટ કરીને બતાવું છું. તો જુઓ, આ શક્કરિયા છે ને માઇનર અંદરથી ક્રીમ કલર જેવા કે પીળાશ જેવા હશે. તો આવા જે શક્કરિયા હોય ને એ એકદમ સરસ મીઠા તો હોય જ છે, સાથે સાથે ઓછા રેસાવાળા હોય છે. તો આ શક્કરિયાને બાફી અને મેં આ રીતે છાલ કાઢી લીધી છે. હવે મિત્રો, આને છે ને આપણે અહીંયા આવી કોઈ પણ તમારી પાસે ખમણી હોય ને એ ખમણીથી ખમણી શકાય, પરંતુ જેમ બને એમ થોડી એવી મીડિયમ સાઇઝની, એટલે કે બહુ મોટી પણ નહીં અને સાવ ઝીણી પણ નહીં, એવી જો ખમણી હશે ને તો એનાથી એકદમ સરસ રીતે ખમણ થશે. તો મેં અહીંયા છે ને 500 ગ્રામ શક્કરિયા લીધા છે અને એ બધા જ શક્કરિયાને મેં બાફી અને આ રીતે આપણે ખમણી લઈશું. મિત્રો, આ શક્કરિયાને બાફવા કઈ રીતે કે જેથી એની મીઠાશ એકદમ સરસ જળવાઈ રહે, પાણી વિના કઈ રીતે બાફવાના એ રીત મેં આગળ જ આપેલી છે. જો તમારે એનો વિડીયો જોવો હશે ને તો હું તમને લાસ્ટમાં પણ આપી દઈશ. અને મિત્રો, આ રીતે ખમણીથી ખમણવાથી છે ને એકદમ મસ્ત એવા ખમણાઈ જાય છે શક્કરિયા, અને એના જે કોઈ રેસા હોય ને તો એ પણ નીકળી જાય છે. આપણા જે હલવો બનાવીએ ને એમાં એ રેસા નથી આવતા. તો હવે એક પેન લઈશું અને એની અંદર અહીંયા મેં મિલ્ક પાવડર લીધો છે. અહીંયા મેં અડધાથી પોણો કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે, એટલે મોટી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર લીધો હતો. કોઈના કપ નાના મોટા હોય તો એ રીતે તમે માપ કરી શકો. હવે એની અંદર આપણે થોડું એવું ઘી નાખીશું અને અહીંયા કેસરવાળું મેં દૂધ લીધું છે. તો આ કેસરવાળું દૂધ છે એ એની અંદર એડ કરી દઈશું અને પહેલાં તો ગેસ ચાલુ કર્યા વિના જ આ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, અહીંયા છે ને જો તમારે ઘરે જ હું માવો બનાવું છું મિલ્ક પાવડરમાંથી. જો તમારે માવો ન બનાવવો હોય ને તો તમે તૈયાર પણ લઈ શકો છો. તો આને થોડું ઓછું દૂધ નાખીને પહેલાં સરસ રીતે મિક્સ કરી લેવાનું, પછી બીજી વખત થોડું એવું દૂધ નાખવાનું. એટલે કે 1 કપ જો મિલ્ક પાવડર હોય ને તો એમાં અડધા કપ જેટલું આપણે દૂધ ઉમેરશું અને ત્યાર પછી એમાં જરાય ગંઠા ના રહીએ ને એવી રીતે એને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરતાં તમે જોઈ શકો અહીંયા એકદમ મસ્ત એવું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે અને એની એકદમ મસ્ત એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સ્મૂથ પેસ્ટ આવી તૈયાર કરવાની છે. આવી પેસ્ટ તૈયાર થાય ને ત્યાર પછી જ આપણે ગેસને ઓન કરીશું અને આ પ્રોસેસ
ગેસ સાવ સ્લો જ રાખવાનો છે અને એને સતત હલાવતા રહેવાનું. લગભગ અડધી મિનિટ થશે ને ત્યાં જ, એટલે કે જે પેન ગરમ થવા લાગશે ને ત્યાં જ છે ને એ થીક થવા લાગશે અને લગભગ 1 જ મિનિટ જેવું થશે ને ત્યાં છે ને આપણો માવો બનીને તૈયાર થઈ જશે. આ રીતે માવો બનતા જરાય વાર નથી લાગતી. અને જો તમારે ઘરે પણ આ રીતે માવો ન બનાવવો હોય અને બહારથી પણ માવો ન લેવો હોય ને તો બીજી પણ એક મસ્ત ટેસ્ટી વસ્તુ છે કે જે એની અંદર એડ કરી શકાય છે. એ હું તમને આગળ જણાવીશ, પણ તમે અત્યારે જુઓ મેં જે મિલ્ક પાવડરમાંથી આ માવો તૈયાર કર્યો છે એ આપણી પેનને સરસ છોડી દીધું છે. તો આ રીતે પેન છોડી દઈએ એટલે આપણે સાઈડમાં કાઢી લઈશું અને એની અંદર જ અડધી ચમચી આપણે ઘી નાખીશું. 1/2થી 1 ચમચી ઘી નાખવાનું છે, બહુ વધારે આપણે આનો ઉપયોગ નહીં કરીએ. અને એ ઘીને આપણે માત્ર ને માત્ર આપણા જે ડ્રાયફ્રૂટ છે ને એ શેકવા માટે જ આપણે ઘી નાખવાનું છે કે જેથી આપણા ડ્રાયફ્રૂટ છે એકદમ મસ્ત ટેસ્ટી બની જાય. અને અહીંયા મેં પિસ્તા, બદામ અને કાજુ લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. એ થોડા એવા ગરમ થઈ અને સહેજ એવા કલર થાય, એની થોડી એવી સુગંધ આવવા માંડે ને એટલે આપણે જે શક્કરિયાને ખમણીને તૈયાર કરેલા હતા ને એ એની અંદર એડ કરી દઈશું. અત્યારે જુઓ તમે આ જે શક્કરિયાને ખમણેલા છે એ એકદમ થીક લાગે છે, પરંતુ એ હમણાં એકદમ મસ્ત એવું થઈ જશે. તો આને તો પહેલાં છે ને થોડું એવું શેકી લઈએ. આમ તો જો કે આ હલવો છે ને ઘી વિનાનો જ બનાવેલો કહેવાય. આપણે ડ્રાયફ્રૂટમાં જ શેકવા માટે આપણે ઘી નાખેલું છે, બાકી તો આપણે ઘી નાખતા જ નથી. અને ત્યાર પછી મેં એની અંદર 4 જેટલી એલચીને ખાંડી લીધી હતી અને એનો પાવડર એની અંદર નાખેલો છે. અને ત્યાર પછી અહીંયા મેં થોડી એવી જ ખાંડ નાખેલી છે, બહુ વધારે નહીં નાખીએ, કારણ કે આપણા જે શક્કરિયા છે ને એ પણ મીઠા એટલે કે ગળ્યા હોય છે અને ખાંડ જો વધુ નાખીશું તો બહુ ગળ્યું થઈ જશે. એટલા માટે આપણે જો 1 વાટકી જ્યારે આપણા શક્કરિયાનો માવો તૈયાર થયો હોય ને તો અડધાથી પણ ઓછી વાટકી એટલી જ ખાંડ નાખીશું. પછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ નાખી શકો. હવે એને આપણે થોડી વાર હલાવશું ને એટલે થોડો એવો નરમ થઈ જશે માવો. અને આ રીતે ઢાંકી અને એને ધીમા ગેસ ઉપર જ પકાવવાનું છે. 2 મિનિટ સુધી ધીમા ગેસે પકાવ્યા પછી આપણી જે ખાંડ છે ને એ સરસ ઓગળી જશે. અને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતું રહેવું, પરંતુ જેમ બને એમ ધીમા ગેસે અને બહુ વધારે ખોલશું નહીં ને તો ખાંડ એકદમ પ્રોપર રીતે સરસ ઓગળી જશે. અને આ રીતે મિક્સ કરતા જઈશું અને મસ્ત એવો મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે જે મિલ્ક પાવડરનો માવો તૈયાર કરેલો હતો ને કેસરવાળો એ એની અંદર એડ કરી દઈશું. કેસર ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, અધરવાઇઝ તમે એમને પણ માવો તૈયાર કરી શકો છો. અને જો તમારે આ માવો ઘરે બનાવેલો કે બહારથી લીધેલો માવો તમારે ન નાખવો હોય ને તો આની અંદર 3 થી 4 પેંડા નાખી દેવાના. જો તમે પેંડા નાખો ને તો હજી એનાથી પણ થોડી સુગર એટલે કે ખાંડ નાખેલી છે ને એ થોડી ઓછી નાખવી, કારણ કે જે આપણા પેંડા ગળ્યા આવતા હોય છે તો એનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો એ બધું સરસ મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણો જે હલવો છે ને એ તૈયાર છે ને એકદમ સરળ રીત. આ હલવો છે ને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. એક વખત તમે બનાવશો ને તો તમને એમ જ થશે કે જ્યારે શક્કરિયા દેખશો ને ત્યારે એમ થશે કે લાવ ને હલવો બનાવી લઉં. અને મિત્રો, મારે તમને એક વાત પૂછવી છે કે તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો મિત્રો, તમે આ રીતે હલવો બનાવશો કે નહીં, તમને મારી આ રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, તમને શક્કરિયાની કઈ રેસીપી બહુ જ ભાવે છે ને એ મને કમેન્ટમાં કહેજો. શક્કરિયાની ચિપ્સ, વેફર કે હલવો કે બાફેલા શક્કરિયા એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.